અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ યોજનાર છે ત્યારે દેશભરમાં રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનવા માટે સુરતથી 2 યુવકો જેગુઆર લઈને નીકળ્યા છે। જેગુઆરને ખાસ ભગવા રંગે રંગવામાં આવ્યું છે। કારથી 1400 કિલોમીટરનું અંતર કાપીને ભગવાનના દર્શન કરશે। કાર પર ભગવાન શ્રી રામથી સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જોડી સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે। સુરતથી અયોધ્યાનું 1400 કિલોમીટરનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે। રસ્તામાં આવતા મંદિરો, આશ્રમો ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે। આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે। આ યાત્રામાં લક્ઝરીસ જેગુઆર કારને રામ ભક્તિના રંગે રંગી દેવામાં આવ્યું છે, જેના કારણે આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે। ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાનમાં જોડવાનું કામ કરશે। સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હર ઘર રામ અભિયાનની શરૂઆત કરી છે, 22 તારીખના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આ રામ ભક્તિમાં સામેલ થવા માટે અમે 2 મિત્રોએ આ કાર ભગવા રંગ અને રામ મંદિર અને ભગવાન રામથી રંગીને અયોધ્યા જવાનો નિર્ણય કર્યો છે। સુરતથી અયોધ્યા વચ્ચેના 1400 કિલોમીટરમાં આવતા શહેરો અને ગામડાઓ સાથે તીર્થ સ્થાનો પર ભગવાન પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। આપેલા પણ મેં 3 જેટલી આ કારને રંગીને યાત્રાઓ કરેલી છે। હું અને મારા એક મિત્ર મૌલિક જાની આ યાત્રાઓ કરતા રહ્યા છીએ અને લોકોમાં જાગૃતિ અને ભક્તિ ફેલાય તેવા પ્રયાસ કરતા રહ્યા છીએ। મારું નામ સિદ્ધાર્થ દોશી છે, સુરતમાં રહેવાસી છું। આજે માનનીય જે વડાપ્રધાન શ્રી ભારત ગૌરવ જેવા વિષયો પર મેં G20 છે, 75 આઝાદી અમૃત મહોત્સવ છે, ચંદ્રયાન 3 અનેક વિષયો પર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું। તો આજે જે રામ મહોત્સવ 22 જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આખા વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાઈ રહ્યો છે। એ હિસાબથી હું પણ એક ખુશીનો માહોલ મનાવું છું આજે। અને આજે હું સુરતથી અયોધ્યા જઈશ। 22 તારીખે અમે લોકો યજ્ઞમાં બેસશું અને યજ્ઞમાં રામભદ્રાચાર્યના આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ મનાવશું। સુરતથી અયોધ્યા બાય રોડ જવા માટે કઈ રીતે તૈયારી કરી છે અને પોતાની કારને કઈ રીતે જી અમારી કારને આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે, રામો વિઘ્ન હવનમ ધર્મ શ્લોક લખેલા છે, જે રામના નારા લખેલા છે, એ ટાઈપનું બધું લખેલું છે અને એ ટાઈપના નારાઓ લખેલા છે અને અમે સુરતથી અયોધ્યા અનેક મહાનુભાવ, અનેક સંતોના આશીર્વાદ લઈ અને અયોધ્યા પહોંચવાના છીએ। અમે બહુ જ ખુશીમાં છીએ। હું તો એકલો નથી પણ આખું વિશ્વ ખુશી મનાવી રહ્યું છે। જે વિદેશની અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે, અનેક દેશોમાં ખુશી મનાવી રહી છે, તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।